માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ એક દાયકાના દૂરદર્શી શાસનની ઉજવણી માટે સરકારી પોલિટેકનિક દીવના વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરતો વિજ્ઞાન મેળો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પોલિટેકનિક કોલેજ દ્વારા વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન થયું. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે તેમની ટેકનિકલ કૌશલ અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી. આ વિજ્ઞાન મેળામાં કુલ 20 નવીન પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ટેલિકોમ્યુનિકેશન વિભાગ ગુજરાત LSA હેઠળ પોલિટેકનિક દીવના સંચાર મિત્ર દ્વારા સાયબર સેફટી બૂથ પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન ઝોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજય વાજા દ્વારા પરંપરાગત ઉદ્ઘાટન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત સમારોહ યોજાયો. ત્યારબાદ મુખ્ય મહેમાન તથા પોલિટેકનિકના આચાર્ય દ્વારા દરેક પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી ઇનોવેટર સાથે ચર્ચા તથા વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું કુશળ રીતે સંચાલન કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વ્યાખ્યાતા બંસી વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી નીતિન ગજવાની દ્વારા આભાર વિધિ સાથે ઉજવણીનું સમાપન થયું હતું. આ પ્રસંગે તેઓએ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી અને મહાનુભાવોનો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. મહેનત ના કરવી પડે અને સરળતાથી થઈ જાય. जितना जो से वो आएगा उतना ज़्यादा पानी જ્યારે 2 કિલોમીટર ફોલ્ટ આવે છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આપણે ફોલ્ટ આવેલો છે. તેના કારણે આપણે આખી લાઈન કરવાની જરૂર રહેતી નથી. આપણે ફોનમાંથી વાયરલેસ બ્લૂટૂથ સાઉન્ડ દ્વારા લાઇટ આર્ડિનો આપણે ઉપયોગ કર્યો છે. રિલેમાં જ્યારે ટ્રીપ થાય છે અને સિગ્નલ આપણે જોઈ શકીએ છીએ તે દ્વારા આપણે અહીંયા બઝરના દ્વારા આપણે અલર્ટ કરી શકીએ છીએ. જ્યારે અલર્ટ પહોંચે ત્યારે સમજી જવાનું કે અહીંયા ફોલ્ટ આવેલો છે.